મહેસાણામાં ભાજપમાં ભડકો, વિજાપુરમાં ભાજપમાં ભડકો, સીજે ચાવડાને ભાજપે ટિકિટ આપતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે। વિજાપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવાની છે। પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામું આપી દીધું છે। જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેને રાજીનામું ધરી દીધું છે। ગોવિંદભાઈ પટેલ વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખને આપ્યું છે આ રાજીનામું। કોંગ્રેસમાંથી આવેલા આયાતીને ટિકિટ આપતા નારાજગી સામે આવી છે। હજી પણ વધુ રાજીનામા પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। તો વિજાપુર ભાજપમાં ભડકો, ગઈકાલે જે નામો જાહેર કર્યા, વિજાપુરથી સીજે ચાવડાને જે ટિકિટ આપવામાં આવી છે તેને લઈને આ નારાજગીના સૂર ઊભા થઈ રહ્યા છે। જયરાજસિંહ અમારી સાથે જોડાયેલા છે ને તેમની પાસેથી જ આનો જવાબ લઈશું। જયરાજસિંહ, ઓપરેશન લોટસ તો ખૂબ સારી રીતે પસાર થઈ ગયું, પાર થઈ ગયું, ત્યાંથી અહીંયા પણ લોકો આવી ગયા, પણ હવે પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસમાં જેવી પરિસ્થિતિ ઊભી થતી હતી હવે એવી ભાજપમાં ઊભી થઈ રહી છે। અને પરેશ ધાનાણીનું એક ટ્વીટ પણ સામે આવ્યું છે કે ભાજપમાં જે કકડાટ શરૂ થયો છે, કોંગ્રેસમાં ટનાટન છે, શું કહેવું છે આપનું? તેમનો સંપર્ક કરીશું ફરી એકવાર, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે, આપ જુઓ ગઈકાલે જે પેટા ચૂંટણી થવાની છે ત્યાંથી જે ઉમેદવારોના નામ સામે આવ્યા છે અને ખાસ કરીને કોંગ્રેસમાંથી જે લોકો ભાજપમાં જોડાયા હતા તે લોકોને ટિકિટ આપવામાં આવી છે અને તેને જ લઈને આ ભાજપમાં ભડકો શરૂ થયો છે। ગોવિંદ પટેલે વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે। વિજાપુર ભાજપની અંદર ભડકો જોવા મળી રહ્યો છે। સીજે ચાવડાને કહી શકાય કે પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કરતાની સાથે જ કહી શકાય કે કાર્યકર્તાઓમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। કોંગ્રેસમાંથી આવ્યા બાદ તરત જે છે તે વિધાનસભા પેટા ચૂંટણી જે વિજાપુરની છે તેમાં તેમને ઉમેદવાર તરીકે જાહેર કરતા હતા, ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। તેને લઈને આપણી સાથે વાત કરવા માટે ગોવિંદભાઈ જોડાયા છે। આપણે ગોવિંદભાઈ સાથે વાત કરીશું। ગોવિંદભાઈ, શા કારણથી આ રાજીનામું આપવાની ફરજ પડી અને કેટલા સમયથી આપ ભાજપ સાથે જોડાયેલા છો? હું સને 1970-71થી ડૉક્ટર ડીસી પટેલ જ્યારે જનસંઘની ચૂંટણી લડ્યા ત્યારે એનો ઇન્ચાર્જ હતો અને ત્યારથી 53 વર્ષથી હું પાર્ટીનું સન્નિષ્ઠ રીતે કાર્ય કરી રહ્યો છું। 95ની અંદરથી હું આજ સુધીમાં મેં 8 વખત પાર્ટીના જોડે મેં ઉમેદવારી નોંધાવી, માગણી કરી, મને પાર્ટીએ ના આપ્યું તો મને કોઈ અફસોસ નહોતો, કારણ કે જે ચૂંટણી લડનાર હતા એ બધા ભાજપના સન્નિષ્ઠ કાર્યકર્તાઓ હતા। એટલે કાર્યકર્તા કોઈ પણ કોમનો હોય, કોઈ પણ જાતિનો આવે, પણ એ પાર્ટીની વિચારધારાવાળો કાર્યકર્તા હતો, એટલે આપણને આનંદ થાય એના માટે કામ કરવાનું। પણ અહીંયા આજકાલે જ આવી ગયા હોય અને જે વિચારધારાના વિરુદ્ધમાં અમે આટલા બધા 53 વર્ષથી એના માટે સંઘર્ષ કર્યો હોય અને એ સંઘર્ષના ફરી ભાગરૂપે એવા જ વિચારધારાના લોકોને થોપી દે તો પાર્ટીએ એમને થોડા દિવસ કામ આપવું જોઈએ અને ત્યાર પછી જ એમને જો ટિકિટ આપી હોત તો અમને કોઈ વાંધો નહોતો। પણ મારો વ્યક્તિગત એવો અભિપ્રાય બોલે છે, મારો આત્મા, મારું જમીર, કે ભાઈ મેં આટલા બધા વર્ષોથી કામ કર્યા પછી પણ જો પાર્ટી આ પ્રકારનો નિર્ણય લે તો મારું હૃદય માનવા તૈયાર નહોતું અને એટલા માટે મેં રાજીનામું આપ્યું છે। ગોરધન ઝડપિયા જ્યારે કર્ણાવતીના મહામંત્રી હતા ત્યારે હું મહેસાણા જિલ્લાનું, પાટણ જિલ્લાનો મહામંત્રી હતો અને એ રીતે મેં કામ કર્યું છે। સતત પાર્ટી માટે પરસેવો પાડ્યો છે, ફેમિલીની ચિંતા નથી કરી અને છતાં પણ પાર્ટીએ ક્યારે ના આપ્યું તો પણ નિરાશ નથી થયો। એટલે હું પાર્ટી છોડતો નથી, હું પાર્ટીની વિચારધારા છોડતો નથી। મારામાં 1966માંથી જ્યારથી હું RSSનો સંઘનો કાર્યકર્તા હતો ત્યારથી મેં એક નિષ્ઠાથી કામ કર્યું છે। એટલે પાર્ટી મારા બ્લડની અંદર કેસરીઓ જ છે અને હું પાર્ટીના કાર્યકર્તાનો પણ કહું છું, તમે નારાજ ના થતા, હું મારી પર્સનલ મારી વેદના છે। મેં તો મારી વાત જે હતી એ આપણા માધ્યમથી પાર્ટીને મોકલવાનો પ્રયત્ન કર્યો છે। પાર્ટી જે વિચારે, બાકી મારે હવે પ્રાથમિક સભ્યથી અને સક્રિય સભ્યથી મારે કામ કરવું નથી, પણ અહીંયાથી મારાથી જે વિચારધારા, વિરુદ્ધ વિચારધારાના વ્યક્તિ છે એના માટે કામ કરવાની મારી તૈયારી નથી। એટલે વિધાનસભા પેટા ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની કામગીરીથી અળગા રહેશો? હા, કોઈ પણ પ્રકારની કામગીરીથી અળગું રહીશ। પાર્ટીએ પણ સન્નિષ્ઠતા કાર્યકર્તાની નોંધ લેવી જોઈએ। એને જેને પોતાનું જીવન આખું પાર્ટી માટે ખર્ચી નાખ્યું હોય અને પાર્ટી એની નોંધ જ ના લે, એનું સ્વાભરે જ નહીં, તો પછી કઈ રીતે પાર્ટી કેટલો સમય ચાલે? એટલે મોટો સવાલ છે અને પાર્ટીના બીજા બધા કાર્યકર્તાઓ પણ ખૂબ નારાજ છે। મારા કેટલાય બધાનો ફોન આવ્યા પણ મેં એમને એવું કહ્યું કે ભાઈ તમે તમારી રીતે તમે જોશ હોય બરોબર છે। એટલે ગોવિંદભાઈ, હજુ પણ રાજીનામા પડી શકે છે તેવી શક્યતાઓ ચોક્કસ કહેવાય? એવું હું કહી ના શકું, કારણ કે આમાં તો જુઓ વ્યક્તિની પોતાની એમાં મનોબળ, નૈતિક મનોબળ જોઈએ અને એ આપશે કે નહીં આપે હું નથી કહી શકતો। છેલ્લો પ્રશ્ન, શું માંગ તમારી? આ ઉમેદવાર બદલવામાં આવે તે પ્રકારની માંગ ખરી?
હા, પાર્ટી ઉમેદવાર બદલે તો એ જરૂરી છે, કારણ કે ક્યાં સુધી આ રીતે ચાલી શકે? આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળો કાર્યકર્તા આવે તો ગમે તે કોમનો છે, ગમે તે જાતિનો છે, તો પણ એ ચાલશે. બિલકુલ ત્યાં હતા ગોવિંદભાઈ. ખાસ કરીને જે છે તે તેમને તેમની નારાજગી જે વ્યક્ત કરી. તેમને પોતાને તો ટિકિટ ના આપે, પરંતુ પાર્ટીના જે કાર્યકર્તા હોય, જૂના જેને પાર્ટી માટે કામ કર્યું હોય તેવા વ્યક્તિને ટિકિટ આપે તો લોકો જે છે તે તેમને આવકારશે. જે ઉમેદવાર જે જાહેર થતા જે સીજે ચાવડાને ટિકિટ આપતા હજુ રાજીનામા જે છે તે વિજાપુર તાલુકામાં ભાજપમાં પડી શકે છે તેવી ચોક્કસથી શક્યતાઓ સેવાઈ રહી છે. તે દવે, ઝી મીડિયા, વિજાપુર.